હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનું શાક બનાવવાની રેસીપી। તો ખાવામાં એકદમ ચટપટું કાચી કેરીનું શાક તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર બનાવી શકો છો। તો ચલો કાચી કેરીનું ચટપટું શાક બનાવવાનું શરૂ કરીએ। કાચી કેરીનું શાક બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક કાચી કેરી લીધી છે, જેને મેં અહીંયા ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે। તો સૌથી પહેલાં આપણે કેરીની ઉપરની છાલ કાઢી લઈશું અને કેરીને કટ કરી લઈશું। તો કેરીની ઉપરની છાલ કાઢતા પહેલાં આપણે કેરીનો આગળનો ડીટિયાવાળો ભાગ કાઢી લેવાનો છે। ત્યાર પછી કેરીની ઉપરની છાલ કાઢવાની છે। જો તમે અહીંયા કાચી કેરીનું શાક કેરીની છાલ સાથે બનાવવા માંગતા હોય તો એ રીતે પણ બનાવી શકો છો। તો કેરીની ઉપરની છાલ આપણે કાઢી લીધી છે। તો હવે આપણે કેરીને કટ કરી લઈશું। કાચી કેરીને આપણે અહીંયા કટ કરી લીધી છે। તો હવે આપણે શાક બનાવીશું। તો કાચી કેરીનું શાક બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક પેન મૂક્યું છે। તો સૌથી પહેલાં આપણે પેનની અંદર 2 ચમચી તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું, સાથે જ નાની અડધી ચમચી જીરું ઉમેરીશું, નાની અડધી ચમચી વરિયાળી ઉમેરીશું, સાથે જ નાની અડધી ચમચી સફેદ તલ ઉમેરીશું, 2 ચપટી હિંગ ઉમેરીશું। તો હવે આપણે કટ કરેલી કેરી ઉમેરીશું, બધું સરસ મિક્સ કરી લઈશું। તો કટ કરેલી કેરી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું, બધું સરસ મિક્સ કરી લઈશું। તો મારી આ રીતે તમે કાચી કેરીનું શાક બનાવશો તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ તમારું શાક બનીને તૈયાર થશે। તો બધા જ મસાલા સાથે આપણે અહીંયા કાચી કેરીને મિક્સ કરી લીધી છે। તો મસાલા આપણે અહીંયા બળે નહીં એટલા માટે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરીશું। તો આ રીતે તમારે શાકની અંદર થોડું પાણી ઉમેરી લેવાનું છે। તો બધું સરસ મિક્સ કરી લઈશું। પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને શાકને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું। આ રીતે શાકને કૂક કરતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। તો શાકને ઢાંકે અહીંયા 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો, આપણું શાક એકદમ સરસ રીતે અહીંયા કૂક થઈ ગયું છે। આપણે અહીંયા વધારે કૂક નથી કરવાનું, નહીં તો આપણી કેરી અહીંયા લોચો થઈ જશે। તો હવે આપણે શાકની અંદર 1 વાટકી જેટલો ગોળ ઉમેરીશું। ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો। તો ગોળ ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો ગોળ ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ફરીથી શાકને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। તો ફરીથી અહીંયા 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તમે આ જોઈ શકો છો, ગોળ આપણો એકદમ સરસ રીતે ઓગળી ગયો છે। તો કેરીને તમારે અહીંયા વધારે કૂક નથી કરવાની, કેમ કે કેરી અહીંયા કૂક થતાં વાર નથી લાગતી। તો કાચી કેરીનું ખાટું મીઠું શાક બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે શાકને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું। ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ચટપટું કાચી કેરીનું શાક બનીને આપણું તૈયાર છે, અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધું છે। તો કાચી કેરીનું શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।